worst time of life is the best teacher. When you are not passing through, when you are not living in a right time, everything is not favorable for you. At that time, you will be shocked, you will be disappointed. Why? Everything is not in my favor. But do you know, bad time, worst time, will give you all experiences of a failure. All disappointments will come to you at the same time. And that will be a great lesson. That will be a great teaching. That will be right learning. જ્યારે તમારું બહુ ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે તમને બધા જ કડવા અનુભવો થાય. ન ધારેલા અનુભવો, ન ધારેલી નિષ્ફળતાઓ અને ધારેલી સફળતાઓ તમારાથી દૂર ને દૂર નીકળતી જ જાય. તમને એમ થાય બધું જ મારી વિરુદ્ધમાં કેમ થઈ રહ્યું છે, કશું જ અનુકૂળ નહીં, બધું જ પ્રતિકૂળ, મને એવું કેમ, શા માટે? એટલી બધી નિરાશા ચારે બાજુ આવી જાય. પણ એક પછી એક નિષ્ફળતા જેમ જેમ આવતી જાય ને એમ એમ દરેક નિષ્ફળતા એ સફળતાને નજીક લાવે તો છે જ, પણ દરેક નિષ્ફળતા કશુંક શીખવાડતી જાય છે કે આ કર્યું ને એ ખોટું થયું, આ ના કર્યું હોત તો સારું થાય. બસ આમ ખરાબ સમયમાં વારંવાર નિષ્ફળ જવાથી વારંવાર નવા નવા શિક્ષણના અનુભવો મળે છે અને એમ કરતા જીવન ઘડાય છે અને એમ કરતા જ પછી સફળતા એવી હાથમાં આવશે કે નિષ્ફળતા નજદીકમાં ક્યાંય દેખાશે નહીં. માટે નિષ્ફળતાઓ અને ખરાબ સમય એ બેસ્ટ ટીચર છે.